નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આ છે ધોરણ 9નું સંસ્કૃતનું પેપર જે 4/4/2025 એટલે આજે લેવાયું છે. બરાબર, તો સંપૂર્ણ સોલ્યુશન છે, જોઈ લેજો. આ વિભાગ એ, બરાબર. વિભાગ એમાં પહેલો અનુવાદ છે, બીજામાં અનુવાદ છે, આ જોઈ લો. અને ત્રીજામાં જુઓ, ત્રીજામાં આવશે એ, ચોથામાં આવશે એ, અને પાંચમામાં પણ આવશે એ. છઠ્ઠા નંબર વેદો અને ઉપવેદો કેટલા છે તો કે 4/4. કબૂતરો કઈ રીતે ઝાડમાંથી મુક્ત થયા? બરાબર, તો એનો જવાબ લખ્યો છે કે મુસકરાજે તીક્ષ્ણ દાંતોથી બધા બંધન કાપી નાખ્યા એટલા માટે મુક્ત થયા. બરાબર, 8માનો જવાબ લખેલો છે. બરાબર, તો જોઈ લો. બરાબર, 9મો, 10મો, 11મો. 11મામાં આવશે આ પહેલામાં એ, તો એનો આ જવાબ મેં ટીક કર્યું છે. બીનો, સીનો, ડીનો, બરાબર, આ પ્રમાણે તમે ચેક કરી લેજો. અને હા, કેટલા માર્ક્સ તમારે થાય છે એ પણ કોમેન્ટ કરજો વિડીયોમાં નીચે. તો જોઈ લો મિત્રો, આ વિભાગ બી, બરાબર, જે સુધારેલું છે એ મેં અંદર સુધાર્યું છે એટલે તમે જોઈ લેજો. પછી 12મા, પછી 13મું, પછી 14મું આવી જુઓ. 14મામાં આવશે એ, 15મામાં આવશે એ, 16મામાં પણ એ, બરાબર છે. 17મામાં જોઈ લો પાઠના ગુણ કેટલા છે, 18, 19, 20, બરાબર. આ બધાના જવાબ લખેલા જ છે. બરાબર, તો જોઈ લેજો સાઈડમાં. વિભાગ સી જુઓ, તો જોઈ લો વિભાગ સી. તો વિભાગ સીમાં, બરાબર, આ જોઈ લો 26, 27, 28 જોડકા જોઈ લો. પ્રશ્નનો જવાબ જુઓ. બરાબર, ટીક કરતા રહેજો, કાં તો સ્ક્રીનશોટ પાડી લો. બરાબર ને. વિભાગ ડી જુઓ, તમારો OMR. 38માં આવશે અગ્નિ, 39માં આવશે પાતાલમ, 40માં આવશે કથયતી, 41માં વર્ષિષ્યસી, બરાબર, આ પ્રમાણે છે. 42, 43, બરાબર. જોઈ લો સંપૂર્ણ તમારું સોલ્યુશન અને તમારે કેટલા માર્ક્સ થાય છે એ નીચે કોમેન્ટ કરજો કે અમારા આટલા માર્ક્સ થયા. બરાબર, બીજું કે ગણિત વિજ્ઞાનના મેં IMP દાખલા અને IMP પ્રશ્નો મૂક્યા જ છે, તો ખાસ એકવાર વિડીયો ચેક કરી લેજો, કેમ કે આમાંથી જ આવશે. બરાબર, તો ખાસ એકવાર વિડીયો જોજો. મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં.